હે અર્જુન उत्तम कर्म करनारा अर्थाथी आर्थ जिज्ञासु અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તજનો મને ભજે છે। આ જગતમાં બધાય ભગવાનના જ ભક્તો છે। દુઃખી હોય તો ભલે, સુખી હોય તો ભલે, પાપી હોય તો, પણ એમાં ગાળા અલગ અલગ છે। જો આવ્યો ને પ્રશ્ન કે બધામાં એ છે, મારા 4 પ્રકારના ભક્ત છે, તો એમનાથી હંમેશા મારામાં એક આત્મ ભાવે સ્થિર થયેલો માણસ અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે। અન્ય ભક્તિ એક પરમાત્મા માટે નિર્ભર હોય, બ્રહ્મનિષ્ઠ હોય, એ ભગવાન કે મને પ્રિય છે। બાપાને દીકરા 10 હોય કે 5 હોય, એમાં ગમે ખરાબ હોય પણ બાપને તો મા બાપના દીકરા હરખા વાલા જ હોય। જેમ ભગવાનના આ સંસાર છે, દીકરા છીએ આપણે, એમાં કોઈ પણ અમુક વાલો હોય, બહુ કામી સારું કાર્ય કરતો હોય, એને આપણે વધારે થોડું કામ વખાણ કરીએ। એમ આપણે બધા ભક્તો ભગવાનના છીએ, પણ સખત ભગવાનને જે સ્મરણ કરે છે, હાલતા ચાલતા ખાતા પીતા કોઈ પણ કાર્ય કરતો હોય એમાં ભગવાનનું જે સ્મરણ કરતો રહે, આવો જે ભક્ત છે, બધું મૂકીને ભગવાન કે મારું સ્મરણ કરતો રહે સુખમાં દુઃખમાં, એ મને વધારે પ્રિય, અતિ પ્રિય છે। કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું। એને પાછો એ કે હું વાલો છું, એટલે મને એ વાલો છે। અને જ્ઞાની મને અત્યંત પ્રિય છે। હે અર્જુન, આ બધા ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, એટલે ખરાબ નથી। એની મતિ પ્રમાણે આવો કે આ ક્ષેત્રમાં કેમ આપણે કામ કરતા હોય, તો કોઈક ખેડૂત બહુ બુદ્ધિશાળી હોય તો રિઝલ્ટ સારું લેતો હોય, કોઈક મીડિયમ લેતો હોય, કોઈકને મારી જેમ કરતા કે ઓછી હોય તો ખેતરમાંથી પાક થોડોક ઓછો આવે, ટાઈમ ટેબલ હોય એનું દવાદારું। એમ આપણે બધા ભક્તો છીએ, પણ બધાનું રિઝલ્ટ ઓછા વધુ, બાકી બધા સારા જ માણસો છે ભગવાન કે। આ બધા ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે, એવો મારો મત છે। કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિર છે। અહીંયા ભગવાનનું કહેવું એમ છે કે જ્ઞાની જે છે, પછી કપડાં તમે આ પહેરો તો ભલે, બીજા પહેરો તો ભલે, ભગવા પહેરો તો ભલે, કાળા પહેરો લીલા પહેરો, એની અરે ભગવાનને કાંઈ લેવા દેવા નથી। પણ જે આવો જે ચિંતન કરતે કરતે જેને આત્માનો અનુભવ થઈ જાય, એવો જે જ્ઞાની છે, એ ભગવાન કૃષ્ણ કે એ તો મારો આત્મા છે। હવે ભગવાન એમ કે આપણો આત્મા ભગવાન, પણ ભગવાન એમ કે એ મારો આત્મા છે, એવું ભગવાન કૃષ્ણ કે મારો મત છે। તો આપણે સંતોકાનંદ બાપુએ એક ભજન લખ્યું, એમાં પણ આ વાત આવી છે। જ્ઞાની ને ગોવિંદ, એ જ્ઞાની ને